નમસ્કાર ખેડૂત મિત્રો. આજનો આપણો જે વિડીયો બનાવવાનો ઉદ્દેશ છે કે જે ખેતીમાં ઉપયોગ લાયક જે માઇક્રોરાઇઝા વપરાતા હોય છે. તો કઈ કંપનીના માઇક્રોરાઇઝાનો વપરાશ કરવો અને આપણે વપરાશ કર્યા પછી કઈ કંપનીનો રિઝલ્ટ સારો એવો જોવા મળતો હોય છે. માર્કેટમાં સૌપ્રથમ લાવવાવાળી માઇક્રોરાઇઝા લાવવાવાળી કંપની કઈ એની આજના સંપૂર્ણ વિડીયોમાં માહિતી આપીશ. બીજું એક ખેડૂત મિત્રો ખાસ તમને માહિતી આપીશ કે અત્યારે હાલમાં માઇક્રોરાઇઝા કિલોના ભાવે વેચાતો હોય છે. કિલોના ભાવે સસ્તું કરીને માઇક્રોરાઇઝા ખેડૂતોને આપવામાં આવતું હોય છે. પણ એ માઇક્રોરાઇઝા અને સારી કંપનીનો માઇક્રોરાઇઝામાં શું ડિફરન્ટ આવે છે એની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં આપીશ ખેડૂત મિત્રો. અત્યારે એક વાત કરું છું ખેડૂત મિત્રો તમને તો સૌપ્રથમ માઇક્રોરાઇઝા લાવવા વાળી કંપની ટાટા રાલી ગોલ્ડ કે જે ટાટાના માઇક્રોરાઇઝા સૌથી પ્રખ્યાત છે અને રિઝલ્ટમાં પણ સૌથી સારું રિઝલ્ટ આપતો હોય છે. પણ ખેડૂત મિત્રોને માઇક્રોરાઇઝાની માહિતી સંપૂર્ણ નથી ખબર, જેના કારણે ખેડૂત મિત્રો અત્યારના સમય સુધી આપણે એક માઇક્રોરાઇઝાનું મતલબ વેચાણ નતું થતું. પણ ખેડૂત મિત્રો અત્યારના સમયે માઇક્રોરાઇઝાનું વેચાણ વધ્યું છે. તો એના સાથે સાથે આપણે એક બીજું જરૂરી છે કે કઈ કંપનીના માઇક્રોરાઇઝા વાપરવા જોઈએ ખરેખર. તો ખેડૂત મિત્રો અત્યારે હાલ બીજા ઘણા વેપારી મિત્રો પણ વેચાણ કરતા હોય છે કે સસ્તો માઇક્રોરાઇઝા આવું આવે છે, આટલા પૈસાનો આપે છે. પણ એ માઇક્રોરાઇઝા તમારે જરૂર હોય તો કેટલા પૈસાનો આવતો હશે ઓરિજિનલ કિંમત, એની પણ હું આજના વિડીયોમાં માહિતી તમને આપીશ. ખરેખર ખેડૂત મિત્રો માઇક્રોરાઇઝા શરૂઆતના અવસ્થામાં કોઈ પણ પાકમાં આપવાથી ખેડૂત છોડના મૂળ જોડે માઇક્રોરાઇઝા એક જોડાઈ જાય છે. એક પ્રકારની ફૂગ છે માઇક્રોરાઇઝા. એ ફૂગ મતલબ છોડના મૂળ જોડે એક જોઈન્ટ થાય છે અને મૂળ જોડેથી જે ફૂગને જીવવા માટેનો જે ખોરાક મળતો હોય છે અને ખોરાકને જે અલભ્ય સ્વરૂપમાં અમુક પોષક તત્વો પડેલા છે, મતલબ કે ફોસ્ફરસ જેવા કે જે હઠીલા તત્વો છે, એ તત્વો મળતા હોય છે કે જેના કારણે થઈ ખેડૂત મિત્રો એ ફોસ્ફરસ જોઈન્ટ થઈને ખેડૂત મિત્રો આપણને સૌથી વધુ ગ્રોથ અને પાકમાં વૃદ્ધિ જોવા મળતી હોય છે. તો અત્યારના હાલના સમયમાં આપણા એક ખેડૂત મિત્ર છે કે જે પણ હું તમને એક વાત કરવા જાઉં તો એક સારામાં સારી બ્રાન્ડ કંપનીના માઇક્રોરાઇઝા આવતા હોય છે રાલી ગોલ્ડ, ટાટા રાલી ગોલ્ડ. આ માઇક્રોરાઇઝાનો એક વીઘ 100 ગ્રામનો ડોઝ હોય છે. પણ ખેડૂત મિત્રો આ માઇક્રોરાઇઝા વપરાશ કર્યા પછી તમને 100% ડિફરન્ટ લાગતો હોય અને ડિફરન્ટ લાગ્યા પછી એટલી ગેરંટી આપું છું કે જે સસ્તા માઇક્રોરાઇઝા છે કે આ કિલોના ભાવે આવતા હોય. હું એવું માનું છું કે સસ્તું કોઈ દર ક્વોલિટી ના હોય, ક્વોલિટી હોય કોઈ દર સસ્તું ના હોય. તો આ જરૂરથી જોજો કે તમને આ બંને માઇક્રોરાઇઝા બાજુમાં આપજો સાહેબ. જો તમને ડિફરન્ટ 100% ના લાગે તો તમને એટલી ખાતરી આપું છું કે તમે કોમેન્ટમાં લખજો કે સાહેબ ખરેખર તમારી વાત ખોટી છે. હાલ ખેડૂત મિત્રો ખેડૂતોના ઘણા ફોલોવર કે વિડીયો બનાવતા હોય છે, પણ આ માઇક્રોરાઇઝા કે જે અત્યારે હાલ માર્કેટમાં ઓનલાઈન આપણને 250 રૂપિયાનો ભાવ કહેવામાં આવતો હોય છે એક કિલોનો, પણ આ માઇક્રોરાઇઝા ખેડૂત મિત્રો તમને 200 રૂપિયા કિલો મળશે. કેટલા? 200 રૂપિયા કિલો. અને ખેડૂત મિત્રો વેપારીઓની પડતર આ માઇક્રોરાઇઝામાં મતલબ જે બલ્ક વેપારી લેતા હોય છે એમાં એમને સસ્તું પડતું હોય છે. તો આ માઇક્રોરાઇઝા 200 રૂપિયા કિલો મળતા હોય છે અને આ કિલો વાળા માઇક્રોરાઇઝા છે, આ 100 ગ્રામ વાળા માઇક્રોરાઇઝા છે, આ નેનો પાર્ટિકલ વાળા માઇક્રોરાઇઝા છે. આ માઇક્રોરાઇઝાનો તમે વપરાશ કરશો ટાટા રાલી ગોલ્ડ તો આના કરતા તમને 4 ગણું રિઝલ્ટ જોવા મળશે અને બહુ સારા પ્રમાણમાં રિઝલ્ટ જોવા મળશે. જેથી કરીને ખેડૂત મિત્રો તમે કોઈ બી માઇક્રોરાઇઝા વપરાશ કરતા હોય તેમાં ટાટા રાલી ગોલ્ડના માઇક્રોરાઇઝાનો અવશ્ય વપરાશ કરજો, જેના થકી તમને ખૂબ સારા પ્રમાણમાં પરિણામ જોવા મળશે. બીજું એક માઇક્રોરાઇઝા વાપરવાથી ફાયદા શું? તો ખેડૂત મિત્રો માઇક્રોરાઇઝા વાપરવાથી પોષક તત્વો શોષવામાં મદદ કરશે, મૂળને જે ખોરાક લેવામાં મદદ કરવી પડે એ મદદ કરશે. બીજા નંબરમાં પાણી શોષવાની ક્ષમતામાં વધારે, મતલબ જમીનમાં પાણી શોષાઈ રહેશે વધારે ટાઈમ કે જેનાથી ભેજ ઉડી જવાના કે ભેજ ઓછો થવાનો પ્રોબ્લેમ ઓછા રહેશે. ત્રીજું છોડ ઝડપથી વૃદ્ધિ કરશે, એનો મૂળનો વિકાસ પુષ્કળ પ્રમાણમાં જોવા મળશે. ત્રીજું મૂળ રોગથી બચશે, મતલબ કે બચાવ થશે કે જેના કારણે જે ડેમેજ થતા મૂળ હોય છે, મતલબ હેલ્ધી છોડ ના હોય, એના હેલ્ધી મૂળ ના હોય તો એ છોડ જલ્દી ડેમેજ થતો હોય છે. એ ડેમેજ થવાના પણ પ્રશ્નો ઓછા જોવા મળશે. અને બીજું કે માટીનું સ્વાસ્થ્ય, મતલબ કે માટીમાં ખૂબ સારા પ્રમાણમાં આપણને સુધારો જોવા મળશે. તો ખેડૂત મિત્રો હું એવું માનું છું કે તમે ખરેખર મતલબ કે એક પર ગ્રામે 1200 આઈપી ના માઇક્રોરાઇઝા આવતા હશે. દરેક કંપનીનો આ રીતનો રેશિયો હોય છે. પણ ખેડૂત મિત્રો સારી કંપનીના માઇક્રોરાઇઝા વાપરવાનું આગળ રાખો તો તમને ખૂબ સારા પ્રમાણમાં પરિણામ મળશે. અત્યારે માર્કેટમાં ઘણા લોભ લાલચ આપીને વેચાણ કરતા હોય છે, પણ એને છોડી તમે સારી કંપનીના માઇક્રોરાઇઝા વાપરજો કે જેના થકી થઈને તમને ખેડૂત મિત્રો 100% સારા એવા પરિણામ જોવા મળશે. અને જો તમને ખેડૂત મિત્રો વિડીયો આપણો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા કે જેથી થઈને
અમારા રોજ-રોજ નવા-નવા વિડીયો તમને મળતા રહેશે. ઓકે, આભાર.